જ્યાં કડક ધરતી ખડગની અને વિકરાળ મૂછા વીર છે, સતી સંતને હાવજ તણી ઈ ગાંડી જનેતા ગીર છે. ઈ ગીરની નિર્મળ નદીના જ્યાં ખડગતા ઈ નીર છે, કઈ તાપ હરતા શ્યામનું જ્યાં અડા ભીડ મંદિર છે, કઈ તાપ હરતા શ્યામનું જ્યાં અડા ભીડ મંદિર છે. એવું તુલસી શ્યામ આજે તમે જાઓ, કાયમને માટે અનક્ષેત્ર શરૂ છે, એટલી બધી સુવિધાઓ પણ છે, યાત્રાળુઓ ખૂબ જાય છે અને આપ પણ જાજો. પણ મારે જે વાત કરવી છે એ વાત છે આ કુંડનું રહસ્ય શું છે. ગરમ પાણી આજે પણ તમે પોહ મહિનાની કડકડતી ઠંડીમાં જાઓ તો એ પાણી ગરમ જ હોય છે. તો એ કુંડ કોણે બનાવ્યો, ક્યારે એની સ્થાપના થઈ અને ગરમ પાણી શા માટે આજે પણ રહે છે. અને બીજી વાત ઈ કે ભગવાન શ્યામ સુંદરનું જ્યાં મંદિર છે ત્યાંથી થોડે દૂર ડુંગરની ઉપર માં રૂક્ષ્મણીનું મંદિર છે અને એ મંદિરની અંદર માતાજીની જે મૂર્તિ છે એ તમે જોશો તો તમને ખબર પડે કે એના હાથમાં લોટનો પીંડો છે, લોટનો જે લાડવો છે, એ લાડવો લઈને ઊભું રહેવાનું કારણ શું, એનું પણ એક રહસ્ય છે. એ ગરમ પાણીનો કુંડ અને માં રૂક્ષ્મણી હાથમાં લોટનો લાડવો લઈને જે ઊભા છે એનો ઇતિહાસ ભેગો છે. અને તુલસી શ્યામના ઇતિહાસની અંદર આ બધી વાતો આવે છે, પણ તુલસી શ્યામનો સંપૂર્ણ ઇતિહાસ આપણી ચેનલમાં આપણે મૂકેલો જ છે, તમે જરૂરથી જોજો. એમાં જે માહિતી અધૂરી હતી એની હું આપને વાત કરું છું. ગરમ પાણીના કુંડ અને માં રૂક્ષ્મણીની વાતો ઇતિહાસમાં આવી નથી, એટલે આપણે અલગથી આ ભાગ બનાવીએ છીએ. એટલે મારે જે વાત કરવી છે, ગરમ પાણીના કુંડ આજે પણ છલકાય છે, એનું રહસ્ય શું છે. માં રૂક્ષ્મણીના હાથમાં લોટનો પીંડો છે, એનું રહસ્ય શું છે, એની જો આપણે વાત કરવી હોય તો સ્કંદ પુરાણમાં આ વર્ણન આવે છે. અને ભગવાન વિષ્ણુએ તુલ નામના રાક્ષસનો જ્યારે સંહાર કર્યો, એનો વધ કર્યો, ત્યારે હાલનું જે તુલસી શ્યામ છે ત્યારે હતું નહીં. એ જગ્યા ઉપર આ રાક્ષસનો વધ કરવામાં આવ્યો હતો. અને રાક્ષસની ઉપર જ્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર ચડાવ્યું એ વખતે આને ખબર પડી ગઈ રાક્ષસને, આ તો સ્વયં નારાયણ જ લાગે છે. અને બે હાથ જોડ્યા, પ્રભુ હું તમને ઓળખી નતો શક્યો અને ભગવાન સિવાય મને બીજું કોઈ હરાવી ન શકે, પણ હવે મારું મૃત્યુ છે એ નક્કી છે, પણ મને મરતા પહેલા મારી એક છેલ્લી ઈચ્છા પૂરી કરો અને મને વરદાન આપો. અને ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે માંગી લે, તારી છેલ્લી ઈચ્છા જે હોય હું તને વરદાન આપું છું અને તું જે કહેશ એ હું તને આપીશ. અને એ વખતે સુદર્શન ચક્ર ચડાવ્યા પહેલા એને તુલા નામના રાક્ષસને, તુલ નામના રાક્ષસને મારવા પહેલા ભગવાને વરદાન આપ્યું, કીધું કે માંગી લે. એટલે તુલ રાક્ષસ એમ કહે છે કે આ જગ્યા ઉપર હમણાં મારું મૃત્યુ થશે અને હું મરી ગયા પછી મારા કાર્યો એવા હતા કે દુનિયા કોઈ દી મને યાદ નહીં કરે. મેં જીવનમાં કોઈ દી સારું કર્યું જ નથી. હું તો રાક્ષસ થઈને જીવન જીવો, લોકોને હેરાન કર્યા, મને કોઈ યાદ નહીં કરે. પણ આજે તો હું તમારા હાથથી મરવાનો છું. સ્વયં ભગવાનના હાથે મરવું એટલે ધૈન ઘડીને ધૈન ભાગ્ય કહેવાય. આવા ભાગ્ય કોઈના ન હોય કે ભગવાનના હાથે મૃત્યુ મળે. પણ આજ તમારા હાથે મારું મૃત્યુ છે, એટલે હું તમારી પાસે વરદાન માંગુ છું કે તમારા નામની પહેલા મારું નામ લોકો લેવા જોઈએ, મને યાદ કરે. એટલે ભગવાન વિષ્ણુ એ તુલ નામના રાક્ષસને વરદાન આપે છે ને એટલું કહે છે કે મારા નામ પહેલા તારું નામ લેવાશે, હું તને વરદાન આપું છું. પણ એ કળિયુગ વખતે, કળિયુગની શરૂઆતમાં હું ત્યાં જે એક વન છે, આ જગ્યા ઉપર હું વનની એક સ્થાપના કરીશ અને એ વનનું નામ તારા નામ ઉપરથી રાખીશ. આખી ઘટનાની ભગવાને વાત કરી કે આવી આવા સમયમાં આવું બધું થશે. અને એવી રીતે કળિયુગના સમયમાં મારા નામની પહેલા તારું નામ લેવાશે
કે હું અહીંયા વનની સ્થાપના કરીશ અને એ વનનું નામ તુલાવન રાખીશ, અને સમય જતા કળિયુગમાં તુલસી શ્યામ તરીકે હું પ્રખ્યાત થઈશ. તો એમાં તુલ ઈ તારું નામ પહેલા આવશે અને શ્યામ મારું નામ પાછળથી આવશે. લોકો પહેલું તારું નામ લેશે અને પછી મારું નામ લેશે. ભગવાન વિષ્ણુએ આવું વરદાન આપ્યું. અને પછી સમય વીતતો ગયો અને પછી જલપુત્ર જાલંધરનું જે આખી વાત આવે છે એ આપણા ઇતિહાસમાં, તુલસીશ્યામનો ઇતિહાસ આપણી ચેનલમાં છે, એમાં બધું વર્ણન છે, તમે સાંભળજો. જાલંધરનું અવતરણ કેવી રીતે થયું, ભગવાનને કેવી રીતે એ મળે છે અને આ વનની સ્થાપના કેવી રીતે થઈ એની હું ટૂંકમાં વાત કરું. કે ભગવાને અહીંયા આ તુલ રાક્ષસને તો વરદાન આપી દીધું હતું કે હું અહીંયા વનની સ્થાપના કરીશ ને એનું નામ તુલ રાખીશ, તુલાવન રાખીશ. અને એ સમય વયો ગયો અને પછી જલપુત્ર જાલંધરે તપસ્યા કરી અને ભગવાન એને પ્રગટ થયા અને કીધું કે માંગી લે. ત્યારે જાલંધરે કીધું કે પ્રભુ, હું અહીંયા જ્યાં રહું છું એ દ્વીપ ઉપરથી હું તમારા દર્શન કરી શકું એવું કંઈક કરો. અને ત્યારે ભગવાને કીધું કે ઈ દરિયાથી, જે જગ્યાએ જલપુત્ર જાલંધર ક્યાં રહેતો હતો, આજનું જે દીવ છે એ દ્વીપ કહેવાતો હતો, ને દ્વીપની ઉપર એનું રાજ્ય હતું. અને ત્યાંથી 50 કિલોમીટર દૂર આગળ તુલસીશ્યામ. એટલે જાલંધરે એવું વચન માંગ્યું કે પ્રભુ, હું આપના દર્શન કરી શકું એવું સરસ મજાનું એક વન વસાવો અને ત્યાં તમે અને માં લક્ષ્મીજી બિરાજમાન થાવ. અને ભગવાને તથાસ્તુ કીધું. અને પછી જે જગ્યાએ આ તુલ રાક્ષસને માર્યો હતો એ જગ્યા એટલે આજનું તુલસીશ્યામ, અને ત્યાં જઈ અને એક મોટા વનની સ્થાપના કરી. પોતાના હાથથી વૃક્ષો રોપ્યા ભગવાને, અને મસ્ત મજાનું એ વન બન્યું. અને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી ત્યાં બિરાજમાન પણ થયેલા. અને જાલંધર જ્યારે પણ યાદ કરે ત્યારે ભગવાન ત્યાંથી એને દીવનું જે ટાપુ છે એ દ્વીપ ઉપરથી જ્યારે જાલંધર યાદ કરે ત્યારે ભગવાન એને દર્શન પણ આપતા. અને એ પછી આ જે વન બનાવ્યું એનું નામ તુલવન રાખવામાં આવ્યું, એ તુલાવન. અને સમય જતા જે કાંઈ ઘટના બની કે વૃંદાની સાથે ભગવાને છેતરપિંડી કરી અને પછી એને વચન આપ્યું કે તું તુલસીના છોડ તરીકે આ તુલા વનની અંદર ઉગીશ અને હું શ્યામ મૂર્તિ તરીકે હશું. અને તુલસી અને શ્યામના દર વર્ષે વિવાહ થશે. એ વૃંદાને ભગવાને વચન આપેલા. અને એ પછી કળિયુગના સમયે ભગવાન કૃષ્ણનો અવતાર થયો અને ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણીજીને એકવાર આ બધી વાત કરે છે કે વૃંદાની સાથે આવું બન્યું હતું, મારે એને છેતરવી પડી હતી, અને એ તુલસીના છોડ તરીકે આ તુલા વનમાં ઉગી છે. અને તુલા વનની જે કઈ વૃક્ષો છે એ મારા હાથે મેં રોપ્યા હતા. અને ત્યારે રૂક્ષ્મણી કહે છે કે પ્રભુ, તમારા હાથથી રોપાયેલા આ વૃક્ષો, તમારા હાથથી આ બનેલું વન, એ વનને જોવાની મને ઈચ્છા થાય છે, મને ત્યાં લઈ જાઓ ને. જોજો, હવે ગરમ પાણીના કુંડની અને આ બધી રહસ્યોની હવે વાત આવે છે. રૂક્ષ્મણીજીને ભગવાન કૃષ્ણ આ વનની અંદર લઈ જાય છે અને રૂક્ષ્મણીજીને ખૂબ ત્યાં ગમી જાય છે. એ વખતે ગરમ પાણીના કુંડ પણ ન હતા અને તુલસી શ્યામ પણ ન હતું. ભગવાને બનાવેલું માત્ર વન જ હતું. એ વખતની આ વાત છે. ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીજી ત્યાં રહે છે. ઘણા દિવસો વિતાવ્યા ને એમાં એકવાર વરસાદ થયો. પોતે હાથે રૂક્ષ્મણીજી છે પોતાના હાથથી રોટલા બનાવીને ભગવાનને ખવડાવે. દિવસો પછી દિવસો વીતવા માંડ્યા. ઘણો સમય સુધી ત્યાં રહ્યા. ખૂબ જ ગમી ગયું. અને એમાં વરસાદ થયો એટલે જે પોતાનો ચૂલો છે એ પલળી ગયેલો, એટલે ચૂલો તેદી હળગે નહીં ભાઈ. પોતાને રાંધવું છે, ભગવાન કૃષ્ણને રોટલા ઘડીને ખવડાવવા છે, પણ ચૂલો હળગતો નથી. એ માંડ માંડ કરીને ચૂલો હળગાવ્યો, પણ પોતે થાકી ગયા. ત્યારે ચૂલો હળગી રહ્યો. જોજો, આ કંઈક ઇતિહાસ બનવાનો હશે એટલે આવું કંઈક થાય. આ ભગવાનની કંઈક લીલા હશે. અને
ચૂલો હળગે નહીં, માંડ માંડ ઈ ચૂલો હળગ્યો ને પછી ઈ તાવડી પાણીથી પલળી ગયેલી, વરસાદથી ભીંજાઈ ગયેલી, એટલે તાવડી તપે નહીં. ચૂલો તો હળગ્યો, પછી ઉપર તાવડી મૂકી, તાવડી તપે નહીં. ઈ માંડ માંડ તાવડી તપી. ત્યાં તો માં રૂક્ષ્મણી તપી ગયા હતા, થાકી ગયા હતા ને ક્રોધિત થઈ ગયા હતા કે આ અહીંયા તો જંગલમાં આવ્યા ઈ જ ખોટું થયું. ઈ પોતે હાથમાં ઈ રોટલો ને લોટ લઈ અને રોટલો બનાવ્યો અને તાવડી ઉપર નાખ્યો, અને બીજો રોટલો એ હતો ઈ મહળી અને પોતાના હાથમાં ઈ લોટનો પીંડો લીધો, ગોળ લાડવો કર્યો અને એમાંથી રોટલો બનાવવાનો હોય. જે બેનો રોટલો બનાવતા હોય એને ખબર હોય, લોટ બાંધ્યા, લોટને પાણી, બાજરાનો લોટને પાણી ભેગું કરી અને પછી એને મહળે, અને એ મસળ્યા પછી એનો ઈ ગોળ પીંડો બનાવે ને એમાંથી રોટલો બને. એટલે એક રોટલો તાવડી ઉપર ચડે છે અને બીજો રોટલો બનાવવા માટે હાથમાં લોટનો ગોળ પીંડો કર્યો. ઈ વખતે ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણીજીને એમ કહે છે કે મને જરા ગરમ પાણી કરી દો ને. હે કે ગરમ પાણી કરી દો ને. પણ અહીંયા તો રૂક્ષ્મણી પોતે ગરમ થઈ ગયા હતા, હાવ થાકી ગયા હતા. માંડ માંડ ચૂલો હળગ્યો ને એ પછી માંડ માંડ ઈ તાવડી તપી અને રોટલો ઘડીને જ્યારે તાવડીમાં નાખ્યો ત્યારે ભગવાને આવી વાત કરી કે તાવડી ઉતારીને ઘડીક પાણી ગરમ કરી દો મને. અને ત્યારે રૂક્ષ્મણી કહે છે કે અત્યારે નહીં થાય, માંડ માંડ તાવડી તપી છે, હમણાં રોટલા થઈ જશે પછી હું તમને પાણી ગરમ કરી દઉં. ભગવાન કૃષ્ણ અઠે ભરાણા કે નહીં, તમારે ગરમ પાણી કરી નથી દેવું એમ કયો ને. જોજો આ કાંઈક ઇતિહાસ બનવાનો હશે એટલે ભગવાને આવી લીલા કરીને ભગવાન કૃષ્ણ એને વધારે ખીજવાડ્યા. એક તો ક્રોધ આવેલો જ હતો, તાવડી તપતી નહોતી એટલે. અને ભગવાન કૃષ્ણ એમ કહે છે કે તમારે પાણી ગરમ નથી કરી દેવું, એમ ચોખ્ખું કહી દો ને. કે નહીં ભગવાન એવું નથી પ્રભુ, પણ હું થાકી ગઈ છું અને મને ક્રોધ આવે છે એટલે તમે ઘડીક ગરમ પાણી કરવાનું રહેવા દો, મને પેલા રોટલા પૂરા કરી નાખવા દો. કે નહીં, મારે અત્યારે તાત્કાલિક પાણી ગરમ જોઈએ છે. એટલું ભગવાન કૃષ્ણએ કીધું ત્યારે રૂક્ષ્મણીને ખૂબ જ રીહ ચડી, ક્રોધ આવ્યો અને હાથમાં ઈ લોટનો પીંડો હતો અને ઊભા થઈ અને ગળગળતી દોટ મૂકી અને હામી જે ધાર છે એ ડુંગરાની ઉપર ચડીને ઊભા રહી ગયા ને હાથમાં લોટનો પીંડો રહી ગયો. આ કઈક લીલા થઈ, હાથમાં લોટનો પીંડો રહી ગયો, એ ડુંગરા ઉપર ચડી ગયા કે હવે રોટલાય નથી કરવા, તમારું પાણી ગરમ નથી કરવું, તમારી પાસે રહેવું જ નથી, એમ કરીને ડુંગરા ઉપર ચડી ગયા. અને આ બાજુ ભગવાન કૃષ્ણ વિચાર કરે છે કે હવે ગરમ પાણી તો થાહે નહીં, એટલે પોતાની શક્તિ દ્વારા ભગવાન કૃષ્ણએ એ ગરમ પાણીના કુંડનું સર્જન કર્યું. આ રહસ્ય છે, આ આખો ઇતિહાસ છે. ગરમ પાણીના કુંડનું ભગવાન કૃષ્ણએ સર્જન કર્યા પછી જે વૃંદાને એને વચન આપ્યું હતું અને વૃંદાએ ભગવાન ઠાકરને, ભગવાન વિષ્ણુને જે શ્રાપ આપેલો કે તમે પથ્થરની મૂર્તિ થઈ જશો, મારી સાથે કપટ કર્યું છે એટલે શ્રાપને સ્વીકારવા માટે ઈ કરમદડીના ઝાડની નીચે ભગવાન કૃષ્ણ પોતે કાળા તો હતા જ, એટલે ઈ પોતે કાળી પથ્થરની મૂર્તિ બની ગયા ને કરમદડીની ઝાડની નીચે ઈ સમાઈ ગયા. અને ઈ બધું જોયું એટલે રૂક્ષ્મણીને એમ થઈ ગયું કે ઓહો, મારો નાથ પથ્થરની મૂર્તિ બની ગયો. એટલે આ કાંઈક દુનિયાની અંદર ઇતિહાસ રહેવાનો છે, આ પ્રભુની કાંઈક લીલા છે એવું વિચારીને પોતે પણ ઈ પથ્થરની મૂર્તિ બની ગયા ને હાથમાં લોટનો પીંડો રહી ગયો. ઈ ડુંગરની ઉપર આજે પણ એમ કહેવાય છે કે માં રૂક્ષ્મણીના જે મૂર્તિ છે એમાં તમે જોજો એના હાથમાં લોટનો પીંડો છે અને ગરમ પાણીના કુંડ છે. એ આજે પણ મને તમને એ અનુભૂતિ કરાવે છે કે જે તે વખતે કેવી ઘટના બની છે. અને તુલસી શ્યામનું પ્રાગટ્ય તો પછી થાય છે, વર્ષો વયા ગયા અને આજથી 300 વર્ષ પહેલા દુદાધારી સંત ત્યાં આવેલા
અને ઈ કરમદડીના ઝાડની નીચે દેવા નામના ચારણને આરતી અને નોબત નગારા હંભળાણા. એટલે ઈ દુદાધારી સંતને બોલાવીને લાવ્યો કે અહીંયા શું છે. ત્યારે દુદાધારી સંત છે ઈ તપસ્યામાં બેહે અને ભગવાન કૃષ્ણ શ્યામ સુંદર તરીકે એના સપનામાં આવીને કીધું કે અહીંયા મારી શ્યામ વર્ણી મૂર્તિ છે અને આ વનની અંદર એક વૃંદા છે એ તુલસીના છોડ તરીકે ઉગી છે અને મેં એને વચન આપ્યું છે કે કળિયુગના માણસો પરણશે એ પહેલા હું તમારી સાથે પરણીશ અને દર વર્ષે પરણીશ. હું પહેલો પરણીશ, હું તમને વચન આપું છું. એ વૃંદાને મેં વચન આપેલા છે. એટલે મારી મૂર્તિને આ કરમદડીના ઝાડની નીચેથી બહાર કાઢો અને તુલસીની સાથે મને પરણાવો અને તુલસી અને શ્યામ તરીકે અમે અહીંયા બિરાજમાન થઈશું. અને બધી જ વાત એ દુદાધારી સંતના સપનામાં ભગવાન કૃષ્ણએ કીધું અને એમ કીધું કે દીવનો વાણિયો રાયચંદ એને 60 વર્ષથી દીકરો નથી, હું એને દીકરો આપીશ અને ઈ અહીંયા મંદિર બંધાવશે, ઈ અહીંયા આવશે. હું એના સપને જઈને કહું છું. અને પછી વાણિયાને ઘેરે 60 વર્ષની ઉંમરે ઈ દીકરો થયો અને પછી વાણિયો દુદાધારી બાપુને મળ્યો અને પછી જે ભગવાનની મૂર્તિ હતી મૂર્તિને બહાર કાઢી તુલસી અને શ્યામના લગ્ન પણ કરાવ્યા અને વાણિયાએ ભગવાન શ્યામ સુંદરનું મંદિર બંધાવ્યું અને ડુંગરની ટૂંક ઉપર માં રૂક્ષ્મણીનું મંદિર બંધાવ્યું અને નીચે ગરમ પાણીના કુંડ પણ ઈ વાણિયાએ બંધાવ્યા. આવો બધો કંઈક ઇતિહાસ હતો આ તુલસી શ્યામના ગરમ પાણીના કુંડનો અને માં રૂક્ષ્મણીનો. તો હવે પછી મળીએ છીએ આપણે આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી આપને અને આપના પરિવારને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય સિયારામ.